કલ્પના કરીએ એક 4 વર્ષનું નાનકડું બાળક છે. એક હાઉસિંગ શેલ્ટરની અંધારી સીડીઓ છે. પગથિયા પર કાચના તૂટેલા ટુકડા વિખરાયેલા છે અને લોહીના ડાઘ પડેલા છે. અરે બાપરે. હા, મતલબ માતાનો ધબકતો ડર એ અંધારામાં પણ સ્પષ્ટ અનુભવાય છે. છતાં તે માતા પોતાના બાળકનો હાથ પકડીને હિંમતભેર કહે છે કે ફક્ત નીચે જોઈને પોતાના રૂમ તરફ ચાલ્યા જઈએ, બધું બરાબર થઈ જશે. આ બહુ જ હચમચાવી દેનારું દ્રશ્ય છે. સાચે જ એક એવું દ્રશ્ય જે કોઈ પણ બાળકના મનમાં ખબર છે કાયમી અસુરક્ષા અને ડરના ઊંડા ઘા છોડી શકે છે. બિલકુલ. મોટાભાગે આવી આઘાતજનક શરૂઆત ધરાવતા લોકો આખી જિંદગી એ ડરનો બોજ લઈને જ ફરતા હોય છે. અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આજના આપણા લેખક વેક્સ કિંગના પોતાના વાસ્તવિક જીવનની શરૂઆત છે. સાચી વાત છે. મોટાભાગના લોકો આવા ડરને આખી જિંદગી સાથે લઈને ફરે છે. પણ શું થાય જો આ જ ડરને, આ જ આઘાતને એક શસ્ત્ર બનાવીને જીવનની આખી દિશા બદલી શકાય? એક્ઝેક્ટલી. અને એ જ સૌથી મોટી વાત છે. હા, અને આજના આ ડીપ ડાઈવમાં આપણે બરાબર એ જ સમજવા જઈ રહ્યા છીએ. આજે આપણે વેક્સ કિંગના બહુ જ પ્રખ્યાત પુસ્તક ગુડ વાઇબ્સ, ગુડ લાઈફના ઊંડાણમાં ઉતરીશું. બહુ જ રસપ્રદ પુસ્તક છે. હા, મતલબ સોશિયલ મીડિયા પર પેલું ગુડ વાઇબ્સ ઓનલી જેવા હેશટેગ્સ તો આપણે રોજ જોઈએ છીએ. એવું લાગે જાણે આવું માત્ર કોઈ ટ્રેન્ડ છે. હા, લોકો એને બસ એક ફેશન સમજી બેઠા છે. બરાબર. પરંતુ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે સાચો સ્વપ્રેમ એટલે કે સેલ્ફ લવ અને પેલો કંપનનો નિયમ કેવી રીતે કામ કરે છે તે આજનું આપણું મિશન છે. આ કોઈ સસ્તી પોઝિટિવ થિંકિંગની વાત નથી. બિલકુલ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ આવી કપરી પૃષ્ઠભૂમિમાંથી આવતી હોય ને, ત્યારે દુનિયા પ્રત્યે ગુસ્સો અને નકારાત્મકતા હોવી બહુ સ્વાભાવિક છે. હા, ગુસ્સો તો આવે જ ને. વેક્સ કિંગ પણ પોતાના ભૂતકાળની યાદોથી પીડાતા જ હતા. પરંતુ તેમણે પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે જે સૌથી પહેલું અને સૌથી મજબૂત સાધન વાપર્યું ને, તે હતો સ્વપ્રેમ. સેલ્ફ લવ, રાઈટ? હા, જો કે આજકાલ આ શબ્દનો સૌથી વધુ દુરુપયોગ થાય છે. પણ એ જ સવાલ થાય છે, કારણ કે આજકાલ સ્વપ્રેમ એટલે જાણે એક બહાનું બની ગયું છે. હા, પોતાની ભૂલો છુપાવવાનું. બિલકુલ. લોકો કહેશે કે હું જેવો છું તેવો બેસ્ટ છું, અને પછી પોતાની ભૂલો કે ખામીઓને સુધારવાનો કોઈ પ્રયાસ જ નહીં કરે. શું સ્વપ્રેમનો અર્થ એવો છે કે પોતાની ખામીઓ છુપાવવા માટે આળસુ બની જવું? આ બહુ જ વ્યાજબી શંકા છે અને પુસ્તક આ ગેરસમજને બહુ સ્પષ્ટ રીતે તોડે છે. જુઓ, સ્વપ્રેમ એ માત્ર પોતાની જાતને સ્વીકારીને બેસી રહેવા વિશે નથી. તો પછી શું છે? તે સ્વીકૃતિ અને પર્સનલ ગ્રોથ એટલે કે વ્યક્તિગત વિકાસ વચ્ચેનું એક બારીક સંતુલન છે. સાચો પ્રેમ એ છે કે વ્યક્તિ પોતાની જાતને કોઈ પણ શરત વિના પ્રેમ કરે, પણ સાથે જ પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી અને કઠિન પગલાં પણ લે. એટલે આળસ ના ચાલે? બિલકુલ ના ચાલે. જો કોઈ પોતાની ખામીઓ કે આળસને છુપાવવા માટે સ્વપ્રેમનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે ને, તો તે વાસ્તવમાં પોતાની જાતને છેતરી જ રહ્યું છે. આ વાત સમજવા માટે પુસ્તકમાં પેલા યુનિવર્સિટીના પ્રોજેક્ટ લીડરનું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે. હા, પેલો ગ્રુપ પ્રોજેક્ટવાળો કિસ્સો. હા, માની લઈએ કે કોઈ વ્યક્તિ યુનિવર્સિટી પ્રોજેક્ટમાં લીડર છે અને તેનો જ એક અંગત મિત્ર પ્રોજેક્ટમાં કામ કરવાને બદલે આખો દિવસ સોશિયલ મીડિયા પર સમય બગાડે છે. જે બહુ સામાન્ય વાત છે સ્ટુડન્ટ્સમાં. સાચી વાત. હવે લીડર તરીકે જો એ વ્યક્તિ પોતાના મિત્રને શિસ્તમાં લાવવા માટે કડક પગલાં લે અથવા પ્રોફેસરને ફરિયાદ કરે, તો સામાન્ય રીતે એને અપરાધ ભાવ અનુભવાય. તેને લાગે કે મેં મારા મિત્ર સાથે ખરાબ કર્યું. બરાબર. અને અહીં જ સાચા સ્વપ્રેમની કસોટી થાય છે. કેવી રીતે? પુસ્તક સમજાવે છે કે જો આપણે દયાળુ અને ન્યાયી પ્રક્રિયાનું પાલન કર્યું છે, તો પછી તેમાં કોઈ અપરાધભાવ ન હોવો જોઈએ. લોકો ઘણીવાર પેલું સારા દેખાવાના ચક્કરમાં પોતાનું જ નુકસાન કરી બેસે છે. હા, બીજાને સાચવવામાં પોતે પાછળ રહી જાય. એક્ઝેક્ટલી. સાચો સ્વપ્રેમ આપણને એ હિંમત આપે છે કે આપણે આપણી પોતાની શાંતિ અને આપણા લક્ષ્યોને પ્રાધાન્ય આપી શકીએ. જેમ આપણે કોઈ પ્રિય વ્યક્તિને ખોટા રસ્તે જતા અટકાવીએ ને, તેમ પોતાની જાત માટે પણ અડગ રહેવું પડે. મતલબ કે અન્ય લોકોને આપણું શોષણ કરવા દેવું એ સહનશીલતા નથી, પણ સ્વપ્રેમનો અભાવ છે. 100% સાચી વાત. સ્વપ્રેમ એ ઓળખ છે કે આપણે એક મધ્યમ સ્તરના જીવન કરતાં કંઈક વધુ સારા માટે લાયક છીએ. પણ હા, આ તો થઈ આંતરિક મજબૂતીની વાત. હા,
આંતરિક રીતે આપણે આપણી જાતને પ્રેમ કરતા શીખી ગયા, પણ બાહ્ય દુનિયામાં પરિણામો મેળવવા માટે માત્ર સકારાત્મક વિચારવું પૂરતું નથી હોતું. ના, એટલું પૂરતું નથી. મોટા ભાગે લોકો પેલું લો ઓફ અટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમની વાતો કરતા હોય છે, પણ આ પુસ્તકમાં લેખકે એની બહુ મોટી મર્યાદાઓ દર્શાવી છે. હા, અને આ પુસ્તકનો એક બહુ જ મહત્વનો વળાંક છે. જુઓ, લેખક પોતાના યુનિવર્સિટીના દિવસોનો એક કિસ્સો વર્ણવે છે. પેલો 500 પાઉન્ડ વાળો. હા, એ જ. તેમને રજાઓ ગાળવા મિત્રો સાથે પ્રવાસે જવા માટે 500 પાઉન્ડની જરૂર હતી. તેમણે આકર્ષણના નિયમનો ઉપયોગ કર્યો, સકારાત્મક વિચારો કર્યા, વિઝન બોર્ડ પર ફોટા લગાવ્યા. અને કામ કરી ગયું. હા, આશ્ચર્યજનક રીતે તેમને ટેક્સ રિબેટ્સ તરીકે 800 પાઉન્ડનો ચેક મળી ગયો. આ જોઈને તેમને લાગ્યું કે અરે વાહ, મને તો બ્રહ્માંડની ચાવી મળી ગઈ છે. પણ ખરી મજા તો એના પછી આવે છે. જ્યારે લેખકે આ જ નિયમ યુનિવર્સિટીના ફાઇનલ યરના ગ્રુપ પ્રોજેક્ટ વખતે વાપર્યો, ત્યારે તે સાવ નિષ્ફળ ગયો. સાવ ફ્લોપ. કારણ કે પ્રોજેક્ટમાં ગ્રુપના સભ્યો વચ્ચે ભારે વિવાદ થયો, ખરાબ શબ્દો બોલાયા અને લેખક અંદરથી ગુસ્સો, નિરાશા અને નિષ્ફળ જવાના ડરથી ભરાઈ ગયા હતા. હા, એમની આંતરિક સ્થિતિ બહુ ખરાબ હતી. તેઓ ઉપરથી વારંવાર હું પાસ થઈ જઈશ એવું બોલતા હતા, પણ અંદરથી ડરેલા હતા. ત્યારે આ હકારાત્મક વિચાર કોઈ કામ ન લાગ્યો. આવું કેમ? એનું કારણ એ છે કે આકર્ષણના નિયમ પાછળનું સાચું વિજ્ઞાન, જેને લોકો ઘણીવાર અવગણે છે, તે કંપનનો નિયમ અથવા લો ઓફ વાઇબ્રેશન છે. લો ઓફ વાઇબ્રેશન. બરાબર. બ્રહ્માંડમાં દરેક વસ્તુ ચોક્કસ ફ્રીક્વન્સી પર કંપન કરે છે. જ્યારે લેખક પ્રોજેક્ટમાં ગુસ્સા અને ડરમાં હતા, ત્યારે તેમનું કંપન અત્યંત નીચું હતું. એટલે મન ભલે પોઝિટિવ બોલે, પણ શરીર ડરમાં હતું. હા, આપણે મનોવિજ્ઞાનની ભાષામાં આને રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ એટલે કે RAS સાથે જોડી શકીએ. જ્યારે આપણું મગજ ભય કે ગુસ્સાની સ્થિતિમાં હોય છે ને, ત્યારે આપણું RAS માત્ર નકારાત્મક વસ્તુઓ જ જુએ છે અને સારી તકોને ફિલ્ટર કરીને કાઢી નાખે છે. અરે વાહ, આ તો પ્યોર સાયન્સ છે. બિલકુલ. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ન્યુરોલોજી છે. આ બહુ જ રસપ્રદ છે. એટલે જ્યારે લેખક થોડા સમય પછી પોતાની બહેનના લગ્નમાં ગોવા ગયા, ત્યારે આસપાસના ખુશનુમા માહોલને કારણે તેમનામાં અંદરથી એક શાંતિ અને કૃતજ્ઞતાનો ભાવ જાગ્યો. હા, ત્યાં દરિયા કિનારે એ રિલેક્સ થઈ ગયા. ભલે તેઓ પ્રોજેક્ટ વિશે હકારાત્મક થવાનો પ્રયાસ નહોતા કરી રહ્યા, પણ તેમનું આંતરિક કંપન બદલાઈ ગયું. હા, અને ત્યાં જ તેમને પ્રોજેક્ટનો ઉકેલ મળી ગયો. બરાબર. કારણ કે જ્યારે આપણી લાગણીઓ આનંદ અને પ્રેમથી ભરેલી હોય ને, ત્યારે આપણું મગજ ખુલ્લું થાય છે, આપણું કંપન ઉચ્ચ હોય છે. રાઈટ. પુસ્તકમાં ટ્યુનિંગ ફોર્ક અને રેડિયો સ્ટેશનનું બહુ સુંદર ઉદાહરણ છે. જો બે ટ્યુનિંગ ફોર્ક એક જ ફ્રીક્વન્સી પર સેટ હોય અને એકને વગાડવામાં આવે ને, તો બીજો સ્પર્શ કર્યા વિના જ હવામાં રહેલા કંપનથી ધ્રુજવા લાગશે. આને રેઝોનન્સ કહેવાય છે. હા, અને પેલું રેડિયોનું ઉદાહરણ તો રોજિંદા જીવન સાથે સીધું જોડાયેલું છે. કેવી રીતે? હા, જો 98.3 FM સાંભળવું હોય, તો રેડિયોને 93.5 પર સેટ કરીને આપણે ગીત વાગવાની અપેક્ષા ન રાખી શકીએ. હા, એક્ઝેક્ટલી. એટલે કે આપણી લાગણીઓ જ આપણા કંપનને માપવાનું સાચું મીટર છે. અને હું એક બીજી રીતે જોવાનો પ્રયાસ કરું. ચોક્કસ. માની લઈએ કે આકર્ષણનો નિયમ એ ટીવીની સ્ક્રીન છે, જેના પર આપણે પરિણામ જોવા માંગીએ છીએ. ઓકે. પણ કંપનનો નિયમ એ ટીવીની પાછળ દોડતું ઇલેક્ટ્રિસિટી કે સોફ્ટવેર છે, જે ખરેખર બધું ચલાવે છે. અરે વાહ, આ ખરેખર એક અદ્ભુત સરખામણી છે. થેન્ક યુ. અને આપણે ટીવીની સ્ક્રીન સામે ઊભા રહીને ગમે તેટલી બૂમો પાડીએ કે ચેનલ બદલાઈ જા, જ્યાં સુધી પાછળનું સોફ્ટવેર એટલે કે આપણું આંતરિક વાઇબ્રેશન બદલાશે નહીં ને, ત્યાં સુધી સ્ક્રીન પરનું ચિત્ર નહીં બદલાય. સાચી વાત. અંધાધૂંધ પોઝિટિવ થિંકિંગ કરવું એ સ્ક્રીન સામે બૂમો પાડવા જેવું જ છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે જો બધું જ આ સોફ્ટવેર એટલે કે કંપન પર આધારિત છે, તો રોજિંદા જીવનમાં આપણે તેને અપડેટ કેવી રીતે રાખવું? બહુ જ અગત્યનો સવાલ છે. આ કંપનને ઊંચું કેવી રીતે રાખવું? પુસ્તક અમુક એવી ચોક્કસ આદતો વિશે જણાવે છે, જેમાં સૌથી પહેલી વાત છે આપણી શારીરિક ભાષા, બોડી લેંગ્વેજ. હા, શારીરિક ભાષાની સીધી અસર મગજ પર થાય છે. સામાજિક મનોવૈજ્ઞાનિક એમી કડીનું સંશોધન અહીં બહુ જ કામ લાગે છે.
એમણે શું રિસર્ચ કર્યું હતું? તેમના અભ્યાસ મુજબ માત્ર 2 મિનિટ માટે પાવર પોઝ એટલે કે છાતી પહોળી રાખીને આત્મવિશ્વાસથી ભરેલી મુદ્રા ધારણ કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન 20% વધે છે. ઓહ, માત્ર 2 મિનિટમાં? હા, અને એટલું જ નહીં, સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ 25% ઘટે છે. પણ અહીં મને એક શંકા જાય છે. મુહમ્મદ અલીનું પેલું પ્રખ્યાત વાક્ય છે, ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. હા, બહુ પોપ્યુલર છે. જેને કોઈ વ્યક્તિ અંદરથી સાવ તૂટેલી હોય કે દુઃખી હોય ત્યારે માત્ર પરાણે સ્મિત કરવાથી કે પાવર પોઝ આપવાથી શું ખરેખર ફાયદો થાય? શું આ પોતાની જાતને મૂર્ખ બનાવવા જેવું નથી લાગતું? જુઓ, શરૂઆતમાં એવું જ લાગે કે આ તો ખોટો દેખાવ છે, પરંતુ આમાં એક ફિઝિયોલોજીકલ ફીડબેક લૂપ કામ કરે છે. એ વળી શું છે? મતલબ, જ્યારે શરીર કોઈ ચોક્કસ મુદ્રામાં આવે છે ને, ત્યારે તે મગજને સિગ્નલ મોકલે છે. પરાણે સ્મિત કરવાથી પણ ચહેરાના સ્નાયુઓ મગજને છેતરે છે અને મગજ એન્ડોર્ફિન્સ એટલે કે પેલા ખુશીના હોર્મોન્સ? બિલકુલ, મગજ ખુશીના હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે. એટલે તમે માત્ર માનસિક રીતે નહીં પણ શારીરિક રીતે વાઇબ્રેશન બદલી રહ્યા છો. અરે વાહ, આ તો મગજને હેક કરવા જેવી વાત થઈ. સાચી વાત છે. અને બીજી એક વસ્તુ જે મને આ પુસ્તકમાં વાંચીને થોડી અટપટી લાગી તે છે ખોરાક વિશેની વાત. ખોરાકનું કંપન. હા, પુસ્તકમાં આન્દ્રે સિમોનેટના સંશોધનનો ઉલ્લેખ છે, જેમાં કહેવાયું છે કે માનવ શરીરને સ્વસ્થ રહેવા માટે 6500 એંગસ્ટ્રોમ કંપનની જરૂર છે. હા, આ ફિગર બહુ રસપ્રદ છે. પણ એક મિનિટ, એંગસ્ટ્રોમ આ તો ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશની તરંગલંબાઈ કે પરમાણુ માપવા માટે વપરાતો શબ્દ છે ને? હા, બિલકુલ. તો પછી ખોરાકમાં તેનું શું કામ? હા, શું લેખક અહીં વિજ્ઞાન અને અધ્યાત્મને ભેળવીને કોઈ ખોટો દાવો તો નથી કરી રહ્યા ને? મને આવો વિચાર આવ્યો હતો. આ એક બહુ જ યોગ્ય પ્રશ્ન છે, કારણ કે આ શબ્દ વાંચીને કોઈ પણ તાર્કિક વ્યક્તિ ગોટાળે ચડી શકે. બરાબર. જુઓ, સિમોનેટન એક ફ્રેન્ચ એન્જિનિયર હતા, જેમણે ખોરાકમાં રહેલી જીવંત ઉર્જા, જેને આપણે પ્રાણ કહીએ છીએ ને, તેને માપવાનો એક પ્રયોગ કર્યો હતો. આધુનિક વિજ્ઞાન કદાચ એંગસ્ટ્રોમ શબ્દનો આ રીતે ઉપયોગ સ્વીકારે નહીં. હા, એટલે જ મને ડાઉટ ગયો. પરંતુ લેખકનો અહીં મુખ્ય મુદ્દો ખોરાકની જીવંતતા સમજાવવાનો છે. તાજા ફળો, કાચા શાકભાજી, સૂર્યપ્રકાશમાં ઉગેલા ખોરાકમાં સેલ્યુલર ઉર્જા વધુ હોય છે. મતલબ ફ્રેશ ફૂડ ખાવું જોઈએ. હા, જ્યારે પ્રોસેસ ફૂડ, ડબ્બાબંધ ખોરાક કે આલ્કોહોલ એ મૃત ખોરાક છે. તે પચવામાં શરીરની એટલી બધી ઊર્જા ખેંચી લે છે કે આપણને આળસ અને થાક લાગે છે, જે સરવાળે આપણું વાઇબ્રેશન નીચું લાવે છે. ઓકે, એટલે વાત એંગસ્ટ્રોમ્સના ગણિતની નથી? ના, બિલકુલ નહીં. વાત એ છે કે જે ખોરાકમાં જીવ નથી તે આપણને જીવન શક્તિ આપી શકે નહીં. આ ખુલાસો બહુ જરૂરી હતો. એટલે કે આપણે આપણા પેટમાં શું નાખીએ છીએ તે આપણા વિચારોની ગુણવત્તા નક્કી કરે છે. ચોક્કસ. પણ વિચારોની વાત આવે ત્યારે એક બીજો મુદ્દો ઊભો થાય છે. જ્યારે મનમાં નકારાત્મક લાગણીઓ જન્મે ત્યારે શું કરવું? એ સૌથી મોટો પડકાર છે. કારણ કે લાગણીઓને દબાવવી એ તો શરીરમાં ઝેર ભેગું કરવા સમાન છે. હા, અને પછી એ કોઈક બીજા સ્વરૂપે બહાર આવે. પુસ્તકમાં સારા નામની એક ક્લાયન્ટનું બહુ સરસ ઉદાહરણ છે. સારાને કોઈ મેસેજનો રિપ્લાય ન મળે ને તો તરત એવું વિચાર આવતો હતો કે પોતે કદરૂપી છે અને કોઈને તેનામાં રસ નથી. હા, અને આ પ્રકારની ઓવરથિંકિંગની સમસ્યા આજે બહુ સામાન્ય છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં. બિલકુલ. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે લેખકે લાગણીઓને દબાવવાને બદલે તેનું રૂપાંતરણ કરવાના 5 સ્ટેપ્સ આપ્યા છે. કયા 5 સ્ટેપ્સ? પહેલું, ઓળખવું. સારાને લાગતું હતું કે તે માત્ર નિરાશ છે, પણ ઊંડાણમાં તે અસુરક્ષિત અનુભવી રહી હતી. રાઈટ. બીજું, પડકારવું. શું એ વાત સાચી છે કે માત્ર કોઈ એક વ્યક્તિનો રિપ્લાય ન આવવાથી તે કદરૂપી સાબિત થાય છે? ત્રીજું, સમજવું. સારાએ સમજ્યું કે તેની આત્મસન્માનની ભાવના સંપૂર્ણપણે અન્ય લોકોની સ્વીકૃતિ પર નિર્ભર હતી. બરાબર. ચોથું, બદલવું. અને પાંચમું, કલ્પના કરવી. હું અહીં રોકવા માંગીશ તમને. હા, બોલો. આ ચોથું સ્ટેપ જે બદલવાની વાત છે, એટલે કે રિપ્લેસ કરવાની વાત છે. હા. જો કોઈ વ્યક્તિ ખરેખર નિષ્ફળ ગઈ હોય તો હું સફળ છું એવું વારંવાર બોલવાથી વાસ્તવિકતા થોડી બદલાઈ જવાની છે. શું આપણે માત્ર વાસ્તવિકતાથી ભાગી નથી રહ્યા? આ ફરક સમજવો બહુ જ અગત્યનો છે. આ દબાવવાની પ્રક્રિયા કે પેલી આંજી હકારાત્મકતા નથી. તો પછી શું છે?
આપણે નકારાત્મક લાગણીઓને છુપાવતા નથી. સારા એવું નથી બોલતી કે પેલો માણસ બહુ સારો છે ને હમણાં જ રિપ્લાય આપશે. હા, એવું બોલે તો પોતાની જાતને જ છેતરી કહેવાય. એક્ઝેક્ટલી. તે તાર્કિક રીતે નકારાત્મક માન્યતાને પડકારીને એક નવી, સશક્ત માન્યતા ઊભી કરે છે. તે પોતાને યાદ દેવડાવે છે કે મારું મૂલ્ય કોઈના એક મેસેજ પર નિર્ભર નથી. ઓકે, આ પ્રેક્ટિકલ છે. હા, આ ન્યુરોલોજીકલ લૂપને તોડવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આપણે મગજને નવો રસ્તો બતાવીએ છીએ. આ વાત બરાબર ગળે ઉતરેવી છે. હવે જુઓ, આપણે આપણી અંદરની નકારાત્મકતાને તો આ 5 સ્ટેપ્સથી શાંત કરી દીધી. બરાબર. પણ જ્યારે આપણી આંતરિક શાંતિને બહારની કોઈ વ્યક્તિ, મતલબ કોઈ ઝેરીલો મિત્ર કે સંબંધી દોડવાનો પ્રયાસ કરે ત્યારે શું? હા, એ બહુ મોટી સમસ્યા છે. કારણ કે આપણે ગમે તેટલું ધ્યાન કરીએ, આસપાસના લોકોની અસર તો થાય જ ને. બિલકુલ થાય. અને અહીં સીમાઓ નક્કી કરવાની, એટલે કે બાઉન્ડ્રી સેટ કરવાની વાત આવે છે. ટોક્સિક સંબંધો આપણી ઊર્જા સીધી રીતે ખેંચી લે છે. રાઈટ. લેખકે પોતાના જ એક યુનિવર્સિટીના મિત્રોનો દાખલો આપ્યો છે. એ મિત્ર અત્યંત ડિપ્રેશનમાં હતો અને તેણે પોતાનો જીવ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઓહ, એ બહુ દુઃખદ કહેવાય. હા, એટલે લેખક એક સારા મિત્ર તરીકે તેને મદદ કરવા માટે સતત તેની સાથે રહેવા લાગ્યા. પણ થોડા જ સમયમાં લેખક પોતે પણ પોતાની અંદર ખાલીપો, નિરાશા અને ઉદાસી અનુભવવા લાગ્યા. મતલબ પેલા મિત્રની એનર્જી એમનામાં આવી ગઈ. એક્ઝેક્ટલી. અહીં એક બહુ જ સુંદર વાક્ય છે પુસ્તકમાં, ખાલી પ્યાલામાંથી બીજાને ન પીવડાવી શકાય. પણ સાંભળવામાં આ થોડું સ્વાર્થી નથી લાગતું? કેમ? મતલબ, જ્યારે કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે તેને છોડી દેવો એ તો મિત્રતાના નિયમોની વિરુદ્ધ કહેવાય ને? જુઓ, આ સ્વાર્થ નથી, આ સ્વબચાવ છે. લેખક એવું નથી કહેતા કે મિત્રને છોડી દેવો. પણ જો આપણું પોતાનું કંપન મજબૂત નથી તો આપણે બીજાને મદદ કરી જ શકતા નથી. પોઈન્ટ છે. ડૂબતા માણસને બચાવવા માટે બચાવનારે પહેલા પોતાના પગ જમીન પર મજબૂત જમાવવા પડે, નહીતર બંને ડૂબી જાય. લેખકે સમજવું પડ્યું કે તે પ્રોફેશનલ થેરાપિસ્ટ ન હતા. પોતાની ઊર્જા ગુમાવીને બીજાને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ જ જાય છે. બરાબર, સમજાયું. અને ઘણીવાર એવું બને છે કે આપણા પોતાના પરિવારના સભ્યો જ સૌથી વધુ નકારાત્મક હોય છે. હા, ફેમિલી ડાયનામિક્સ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. તેઓ આપણું ખરાબ નથી ઈચ્છતા, પણ પોતાના ડર આપણા પર લાદે છે. જેમ કે પુસ્તકમાં લેખકના એક મિત્રનું ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાનું ઉદાહરણ છે ને. તેના માતા પિતાએ તેનો સખત વિરોધ કર્યો હતો. હા, કારણ કે માતા પિતાએ પોતાના જીવનમાં એવો રસ્તો ક્યારેય જોયો જ નહોતો. તેમના સમયમાં યુનિવર્સિટી જવું અને નોકરી મેળવવી એ જ સલામતીની નિશાની હતી. સાચી વાત. જનરેશન ગેપ. બરાબર. તેઓ ખરાબ ન હતા, પરંતુ તેમની દ્રષ્ટિ તેમના પોતાના ડરથી મર્યાદિત હતી. આવા કિસ્સામાં પરિવાર સાથે ઝઘડો કરવાને બદલે તેમને શાંતિથી સમજાવવા પડે અને પોતાની ઊર્જાને તેમના ડરથી પ્રભાવિત થવા ન દેવી પડે. પરિવાર તો ઠીક, પણ પછી આવે છે પેલી બીજી કેટેગરી, દ્વેષીલા લોકો, એટલે કે હેટર્સ. ઓહ હા, હેટર્સ. અંગ્રેજીમાં કહેવાય છે ને કે મિઝરી લવ્સ કંપની. દુઃખી લોકોને બીજાને દુઃખી જોવામાં જ મજા આવે છે. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે ને, ત્યારે આસપાસના અસુરક્ષિત લોકો તેને નીચે ખેંચવાનો પૂરો પ્રયાસ કરે છે. પેલે કરછલાવાળી વાર્તા જેવું. હા, જાણે કે કોઈ કરચલાને ટોપલીમાંથી બહાર નીકળતો જોઈને બીજા કરચલા તેને પાછો ખેંચે. તો અહીં મારો એક સવાલ છે. પૂછો. જો આપણે દરેક નકારાત્મક વ્યક્તિને કાપી નાખીએ તો શું આપણે જીવનમાં સાવ એકલા નહીં પડી જઈએ? આ એક એવો ડર છે જે ઘણા લોકોને ઊંચા કંપન તરફ જતા રોકે છે, પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે આપણે કોઈને જાણી જોઈને કાઢી નાખવાને નથી. ઓકે. જ્યારે વ્યક્તિ પોતાના વાઇબ્રેશન પર કામ કરે છે અને ઊંચા કંપન પર પહોંચે છે ને, ત્યારે નીચા કંપનવાળા લોકો આપમેળે જ દૂર થવા લાગે છે. કેમ કે ફ્રીક્વન્સી મેચ નથી થતી? એક્ઝેક્ટલી. તેઓ આપણી સકારાત્મકતા સહન જ કરી શકતા નથી. એટલે આપણે એકલા નથી પડતા. આપણે માત્ર આપણા જેવી જ સમાન ઊર્જા ધરાવતા નવા લોકો માટે જગ્યા બનાવીએ છીએ. હા, એટલે કે જૂના પાંદડા ખરે તો જ નવા આવે ને. વાહ, બહુ સરસ વાત કહી. આ બહુ જ સુંદર વિચાર છે. હવે આખી ચર્ચાને આપણે એક અલગ સ્તર પર લઈ જઈએ. ચોક્કસ. લોકો આપણને ગમે તે કહે,
પરંતુ સૌથી મોટી અસર એ વાતોની થાય છે જે આપણા પોતાના અર્ધજાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડમાં વસી ગઈ હોય છે. હા, મૂળ ત્યાં જ છે. તો આ વર્ષો જૂની માન્યતાઓને કેવી રીતે બદલવી? પુસ્તકમાં અર્ધજાગ્રત મનને એક ફળદ્રુપ જમીન સાથે સરખાવવામાં આવ્યું છે. આપણું સભાન મન એ માળી છે જે બીજ વાવે છે. ઓકે. જમીન ક્યારે એવો ભેદભાવ નથી કરતી કે આ બીજ ઝેરનું છે કે અમૃતનું, સફળતાનું છે કે નિષ્ફળતાનું. આપણે જે પણ વિચાર લાંબા સમય સુધી વાવીશું, જમીન તેને ઉગાડીને જ રહેશે. એટલે કે આપણી માનસિકતા એ જ આપણી વાસ્તવિકતા બની જાય છે. મેન્ટાલિટી ઇઝ રિયાલિટી. બિલકુલ. પુસ્તકમાં ક્રિકેટ બેટ્સમેનનું એક બહુ ચોક્કસ ઉદાહરણ છે ને. જો મેચના છેલ્લા બોલ પર 6 રન જોઈતા હોય અને બેટ્સમેન મનમાં માની જ લે કે તે કોઈ દિવસ સિક્સર નહીં મારી શકે, તો તે કદાચ પૂરી તાકાતથી બેટ જ નહીં ગુમાવે અને આઉટ થઈ જશે. હા, કેમ કે એણે પહેલેથી જ હાર માની લીધી છે. પણ જો તે એમ વિચારે કે હું આ કરી શકું છું, તો શક્ય છે કે તે પૂરી તાકાતથી પ્રયાસ કરે અને રન બની જાય. આ જ તો વાસ્તવિકતા છે. અને આવી દ્રઢ નકારાત્મક માન્યતાઓ બદલવા માટે આપણે પુરાવાઓ શોધવા પડે. પુરાવાઓ? કેવી રીતે? વેક્સ કિંગ પોતે એવું માનતા હતા કે તેઓ ગરીબ છે અને તેમનું ભવિષ્ય ક્યારેય બદલી શકાશે નહીં, કારણ કે તેમની આસપાસના તમામ લોકો આવું જ માનતા હતા અને એવું જ જીવન જીવતા હતા. હા, વાતાવરણ એવું હતું એમનું. પરંતુ પછી તેમણે દુનિયાના એવા સફળ લોકોના જીવનચરિત્રો વાંચવાનું શરૂ કર્યું જેઓ અત્યંત ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા અને છતાં તેમણે મહાન સિદ્ધિઓ મેળવી હતી. અચ્છા, એટલે એમને પ્રૂફ મળ્યું કે આવું થઈ શકે છે. બરાબર. આ પુરાવાઓએ ધીમે ધીમે તેમના મનમાં રહેલી જૂની માન્યતાના મૂળિયા કાપી નાખ્યા. આ તો પેલી બટરફ્લાય ઇફેક્ટ જેવું છે, જ્યાં એક નાનકડો ફેરફાર બહુ મોટું પરિણામ લાવે છે. હા, બહુ સાચી વાત. જો આપણે તોપના ગોળાનું ઉદાહરણ લઈએ ને, જ્યારે તોપમાંથી ગોળો ફાયર થાય છે, ત્યારે જો શરૂઆતમાં તોપની એંગલ માત્ર 1 ડિગ્રી બદલવામાં આવે, તો તે સમયે કોઈ ફરક નથી દેખાતો. હા, 1 ડિગ્રી બહુ નાનો ફેરફાર લાગે. પણ જ્યારે ગોળો હવામાં માઇલોનું અંતર કાપે છે, ત્યારે તે પોતાના મૂળ લક્ષ્યથી કિલોમીટરો દૂર જઈને પડે છે. માત્ર એક નાનકડો વિચાર બદલવાથી આખા જીવનની દિશા દાયકાઓ પછી ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. ખરેખર, આ ઉદાહરણ સીધું મગજમાં ઉતરી જાય તેવું છે. આપણો એક સકારાત્મક વિચાર, એક નાનો બદલાવ લાંબા ગાળે અકલ્પનીય પરિણામો લાવી શકે છે. સાચી વાત. આપણી પોતાની વાસ્તવિકતા આપણા નિયંત્રણમાં છે. બસ શરત એટલી કે આપણે આપણા મનના માળી બનીને જાગૃત અવસ્થામાં યોગ્ય બીજ વાવતા શીખી જઈએ. તો આજના આ પૂરા ડીપ ડાઇવનું જો આપણે સારાંશ કાઢીએ, તો વાત એ છે કે આપણે આપણા વિચારો, આપણો ખોરાક, આપણી શારીરિક ભાષા અને આપણી આસપાસના લોકો પ્રત્યે સંપૂર્ણપણે સભાન રહીને આપણા કંપનને એટલે કે વાઇબ્રેશનને નિયંત્રિત કરી શકીએ છીએ. એક્ઝેક્ટલી. દુનિયા આપણને જેવી દેખાય છે તે બીજું કંઈ નહીં, પણ આપણી જ આંતરિક માન્યતાઓ અને આપણા કંપનનું સીધું પ્રતિબિંબ છે. એકદમ સચોટ સારાંશ છે. આપણે જે કંપન બહાર બ્રહ્માંડમાં મોકલીશું ને, વાસ્તવિકતા એવું જ જીવન આપણને પાછું આવશે. અને આ આખી પ્રક્રિયાની શરૂઆત સાચા, સંતુલિત સ્વપ્રેમથી થાય છે. બરાબર. આજે આપણે વ્યક્તિગત કંપન અને પોતાની જાતને પ્રેમ કરવા વિશે ખૂબ ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વાત કરી. હા, બહુ જ મજા આવી ચર્ચા કરવાની. પણ આ ડીપ ડાઇવ પૂર્ણ કરતા પહેલા એક વિચાર સૌના મનમાં મૂકવા માંગુ છું. ચોક્કસ. જો વ્યક્તિગત કંપન એક સામાન્ય માણસની આખા જીવનની વાસ્તવિકતા આટલી હદે બદલી શકતું હોય, તો જરા વિચારો, જો આખો સમાજ, આખો દેશ કે આખી માનવજાત સામૂહિક રીતે ડર, ગુસ્સા અને નફરતના બદલે આનંદ, કૃતજ્ઞતા અને સકારાત્મકતાના ઉચ્ચ કંપન પર જીવવાનું નક્કી કરે, તો આપણી વૈશ્વિક વાસ્તવિકતા કેટલી ઝડપથી બદલાઈ શકે? અરે વાહ! શું આ સામૂહિક વાઇબ્રેશન દુનિયાની મોટી રાજકીય કે સામાજિક સમસ્યાઓ ઉકેલી શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ મનન કરવું રહ્યું. સાચે જ. આ વિચાર જ કંપનને એક અલગ ઊંચાઈ પર લઈ જાય તેવો છે. આશા છે કે આજના ડીપ ડાઇવની આ ચર્ચા વ્યક્તિગત જીવનમાં ઉચ્ચ કંપન અને સાચો સ્વપ્રેમ પામવામાં એક નવી દિશા આપશે. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોતોના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આપણા સૌના વાઇબ્સ ઉચ્ચ રહે તેવી કામના. આવજો. આવજો.